નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવેલ। ઝડપાયેલ આરોપીઓમાં હસન બિન ઉર્ફે લાલો ઉર્ફે સદ્દામ ઇબ્રાહીમભાઈ જફાઈ, ઉંમર વર્ષ 32, ધંધો રે અબ્બાસ શબ્બીરભાઈ હીરાના મકાનમાં ભાડેથી ભૂમિ પ્રસાદ કારખાનાની પાછળ ભગવતીપરા રાજકોટ, તેમજ ઇમરાન ઉર્ફે મમો વહાબભાઈ બકીલી, ઉંમર વર્ષ 40, ધંધો જોગીની વાડીની ટાંકી કોઠીના ઝાડ પાસે ભાવનગર। આ બંને ઘરફોડ ચોરી કરનાર વ્યક્તિઓને ઝડપી પાડી અને તેમની પાસેથી કુલ રૂપિયા 1,44,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ। તેમજ આ સમગ્ર કામગીરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI AR વાળા તથા સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, સાગરભાઈ જોગદિયા, વિઠ્ઠલભાઈ બારિયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, અનિલભાઈ સોલંકી, સંજયભાઈ ચુડાસમા, રાહુલભાઈ દુતરાતર, પ્રગેશભાઈ પંડ્યા તેમજ નેત્રમ કમાન્ડો એન્ડ કંટ્રોલની ટીમ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ અને આ દરમિયાન તેઓએ શહેરની અંદર થયેલી અન્ય 3 ચોરીનો પણ ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।